काली वादलड़ी तूने वी नवेर बेगड़ी कनाची ले रंग मोरला। काली वादलड़ी तूने वी नवेर बेगड़ी कनाची ले रंग मोरला। जैसे मारी ओ जैसे मारी सहेली नो साथ रे बेगड़ी कनाची ले रंग मोरला। बेगड़ी कनाची लेने रंग मोरला। बार बार महीने पाचाया वशूर बेगड़ी कनाची ले रंग मोरला। बार बार महीने पचाव शूर बेगड़ी कनाची ले मोरला। આપણે જે સુરીલો અવાજ સાંભળી રહ્યા હતા તે આ કૈલાસબેન છે. કૈલાસબેનના ઘેર આજે આવી રહ્યા છીએ તો અને કૈલાસબેન નો આજે આપણે પરિચય લેવાના છે. કૈલાસબેનની પાસેથી આપણે ઘણા બધા ગીતો સાંભળવાના છે. તો આવો સરસ મજાનો વિડીયો, અમારો સંપૂર્ણ વિડીયો જોજો અને અમારી ધર્માશા બ્લોગ ચેનલ તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સૌપ્રથમ તો આપણે આ કૈલાસબેનનો છે પરિચય મેળવશું અને એમનો જે ખાસ શોખ છે સિંગર બનવાનો અને આમ ગાયક બનવાનો તે કેવી એની યાત્રા રહી છે તે આપણે જોશું. મારું નામ ગોહિલ કૈલાસ છે અને મારા પપ્પાનું નામ ભાવેશભાઈ છે. હું ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગળથર ગામમાં રહું છું અને મને આ ગાવાનો અને કલાકાર બનવાનો બહુ જ શોખ છે. તમારા જે ઈષ્ટ દેવતા છે અને તમને જે ભગવાન બહુ શ્રદ્ધા હોય એવા ભગવાન કયા છે અને તમારે શ્રદ્ધા કેમાં છે વધારે વધારે? મને તો વધારે કૃષ્ણ ભગવાનના ગીત બહુ ગમે છે અને બહુ ગાવે છે હું કૃષ્ણ ભગવાનના ગીત. વાહ વાહ. તો આજે એવું એક કૃષ્ણ ભક્તિને લગતું એક ગીત ગાજો. કાના ને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. કાના ને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. ભાન ભૂલી ગઈ ગોપી ભાન ભૂલી ગઈ. ભાન ભૂલી ગઈ ગોપી ગાંડી ગેલી થઈ. કાના ને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. સવારે ઉઠી નાવા બેઠી દાંતણ ભૂલી ગઈ. સવારે ઉઠી નાવા બેઠી દાંતણ ભૂલી ગઈ. ખંભે નાખી સાડી ગોપી ઓ ખંભે નાખી સાડી ગોપી પાણી ભરવા ગઈ. કાના ને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. કાના ને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. રંધણ બેડા લઈને ગોપી પાણી ભરવા ગઈ. રંધણ બેડા લઈને ગોપી પાણી ભરવા ગઈ. ખાલી બેડા લઈને આવી ઓ ખાલી બેડા લઈને આવી ભરેલા ભૂલી ગઈ. કાના ને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. કાના ને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. ખરેખર કૃષ્ણ એ રસેશ્વર છે. રાસ હોય, કૃષ્ણ હોય એટલે રસ હોય. વસુદેવ વસુતમ દેવમ ની જે ભાવના છે તે આમ લોકોની અંદર પણ એટલી વણાયેલી છે અને કોઈ ઉગતા ગાયક હોય અને એની પાસે કૃષ્ણ ભક્તિ ન હોય એવું બને જ નહીં. તો એવા કૈલાસબેનને ખૂબ જ તે કૃષ્ણ ભક્તિ અને બીજા દેવતાઓના પણ એટલા જ સારા એવા ભજન, ગીત અને ગરબા ગાય છે. તેને આપણે નિહાળશું. કૈલાસબેન, આપનો સુમધુર અવાજ તો મને એમ લાગે છે કે દેશના અને ગુજરાતના ખૂણે ખૂણે જશે. પણ આપનો આવો સુમધુર અવાજ છે, આપ કોઈ એવી સ્પર્ધાઓમાં ભાગ લીધેલો? હા, હું શાળાએ પણ ઘણી વખત ભાગ લીધેલો ને પહેલેથી જ તે હું તૈયારી કરતી. મને મજા બહુ આવતી. કામ કરતા કરતા પણ હું ગીત ગાતી અને વાડીમાં ખેતરમાં કામ કરતા હોય તો ગીત તો ગાવાનું ચાલુ જ. મને એટલો શોખ જ હતો પહેલેથી જ તે.
ને શાળામાં કન્યાવતી શાળાઓમાં પણ ભાગ લેવા જતી ના પણ નંબર આવતો. કેન્દ્રવર્તી શાળાઓમાં બધે ભાગ લેતા એમ ને? હા. તો એવું તમારી કોઈ યાદમાં હોય કે આ સ્પર્ધાની અંદર મેં ભાગ લીધો હતો ને એવું કોઈ સરસ મજાનું ગીત હોય તો આપ ગાશો? હા, ઘણા ગીતો છે પણ મને એક બહુ ગમે છે, મારી આંખે ઉજાગરા. વાલા આ તો વાલપનું છે વાડ, વાલા આ તો વાલપનું છે વાડ, એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગરા. દીને રાત ક્યાં રમી આવ્યા કાન રાત લડી, એ મારી આંખો જુએ કાન તારી વાટ, ક્યાં રમી આવ્યા તમે રાત લડી. વાલા થોરો રખતો દેખાડ બળેલા ને નાતું બાળ, મારી આંખે ઉજાગરા. દીને રાત ક્યાં રમી આવ્યા કાન રાત લડી, હે ઉસિયારે જોને ઉજળે એ વળી જળ ભરવાને જાય, એને કાંટો વાગ્યો છો ને પ્રેમનો પછી તો યુબી ચોલા ખાય મારી આંખે ઉજાગરા. દીને રાત ક્યાં રમી આવ્યા કાન રાત લડી, એ મારી આંખો જુએ છે કાન તારી વાટ, ક્યાં રમી આવ્યા તમે રાત લડી. આ સમગ્ર વાડી છે આ કૈલાસબેનની છે. અહીં તે કામ કરતા કરતા પણ ગીતો ગાતા હોય છે. કૈલાસબેન, હું તમને પૂછીશ કે તમને આ બધા જે કવિઓ છે એમાંથી કોનું સાહિત્ય બહુ આપ સાંભળો છો? મને તો કાગબાપુનું વધારે પસંદ છે, લોકગીત ને એવા. વાહ વાહ. તો એમનું જ એકાદું જે લોકગીત હોય, આમ તો જો કે કાગબાપુનું નામ લઈએ એટલે કે મવા તાલુકો, મજાદર અને ભાવનગર જિલ્લાનું નહીં પણ ગુજરાતી ભાષાનું રત્ન છે એવા કાગબાપુની રચના આપ સંભળાવશો. કાળી વાદળડી તુને વિનવેર વેગડી કનાચી લે રંગ મોરલા, જૈસે મારી સહેલીનો સાથ રે બેગડી કનાચી લેને રંગ મોરલા, બેગડી કરી લે ટહુકાર રે બેગડી કનાચી લે રંગ મોરલા, બેગડી કનાચી લેને રંગ મોરલા. જે ઋતુની અસર છે સમાજ ઉપર શું થતી હોય તે આપણને જોવા મળ્યું છે. વેદોની અંદર પણ સામવેદ અહમ, વેદોમાં પણ હું સામવેદ છું. સામવેદ એટલે ગીત પ્રધાન છે. આ ગીતની પ્રધાનતા આખી વેદની અંદર દર્શાવી છે. અને અત્યારનો જે માહોલ છે એ લગ્નની સિઝન છે, તો આ લગ્ન ગીત જે અત્યારે બહુ પ્રખ્યાત છે એવું કૈલાસબેન આપ તમને જે આવડતું હોય તે આપ ગાશો. સાંજન માંજન બેઠા માંડવડે વાગે શરણાયું ને વાજા વાજા, સાંજન માંજન બેઠા માંડવડે વાગે શરણાયું ને વાજા, ટગરનો મોભી વીરો ચોને બની ગયો વર રાજા રાજા. આયો અવસરીઓ આંગણીઓ ને કીધા મેં માનું ના તેડા, મોટા ઘરનો મોભી વીરો ચોને બની ગયો વર રાજા. મારા તે વીરની પોપટ સારખી બોલી, પંખી પ્યારા લાગે માણારા. જમારા તે વીરને મામાએ ધીમે પૂછ્યું, પાણજ કેમ મોડા માણારા. આ મીઠીલી શેરના આડા હવળા રસ્તા, નજરે નોતા દીઠા
એમ જ મોડા પડા માણારા જ મારા તે વીરની પોપટ સરખી બોલે પંખી પ્યારા લાગે માણારા એવી સોનાની ડોણીને રૂપાના સે બેડા સોનાની ડોણીને રૂપાના છે બેડા હળવે હળવે હાલો લાડી પગલા માંડો થોડા લાડડો ઘોડા પાવાને જાય એ ઘોડા પાવાને જાય જો એની પાછળ રે લાડકડી વહુ રાણી પાણી ડારે જાય એની પાછળ રે લાડકડી વહુ રાણી પાણી ડારે જાય. ખરેખર કૈલાસબેને જે ગીત કહેવાય લગ્ન ગીત છે, લોકગીત છે, કવિઓની રચના છે, આ બધું જ સાહિત્ય એક જ વ્યક્તિ ગાઈ શકતા હોય એવું ભાગ્ય જ બને. તો કૈલાસબેન આપને ભજનમાં કેવો રસ છે? મને ભજનમાં તો બહુ રસ. અને ખાસ કયા ભગવાનના આપ ભજન સાંભળતા હો? કૃષ્ણ ભગવાનના ને બધા સાંભળું, ફોનમાંથી બધા સાંભળું. મને ટેમ ના મળે તો પણ હું કામ કરતા કરતા પણ ગાતી હોય છું. ગીતે પણ ગાવ અને ભજનમાં તો બહુ રસ મને. સરસ સરસ. તો એવું આપને ખૂબ પ્યારું એવું ભજન હોય, જો કે બધા ભજનો કૈલાસબેનને તો ખૂબ જ પ્યારા છે. અહીં આખી વાડીની અંદર ગમે ત્યાં ફરો ત્યાં કૈલાસબેનનો અવાજ સંભળાતો જ હોય છે. તો કૈલાસબેનને વિનંતી કરું કે કૈલાસબેન એક સુંદર મજાનું ભજન આપ. ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે એ આરામ સમરણ વિના મારી તલબ ન જાય રામા સમરણ વિના મારી તલબ ન જાય મેં ફુંડાળે મારા સતગુરુ સાચા એ આરામ સાચો ધણી મારો રાણો જાનો રાય રામા સાચો ધણી મારો રાણો જાનો રાય પાંખ વિના પંખી કેમ કરી ઉડશે એ આરામ જળ બિન મચ્છી અન્ન કોણ રે હવાન રામા જળ બિન મચ્છી અન્ન કોણ રે હવાન બનીઠાની ને વાલો વાટે ને ઘાટે એ આરામ આવંતા મેં તો દીઠાય સવાર રામાય આવંતા મેં તો દીઠાય સવાર ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે એ આરામ સમરણ વિના મારી તલબ ન જાય રામા સમરણ વિના મારી તલબ ન જાય સમરણ વિના મારી તલબ ન જાય રામા સમરણ વિના મારી તલબ ન જાય આપણા મલકમાં માયાળો માનવી માયા મેલીને ઘોડે ચડજો મારા વીરલા જાઉં છે આપણા દેશમાં પ્રણામ લકમાયું તારાયો રડા ઉતારા કરી ઘોડે ચડજો મારા વીરલા જાઉં છે આપણા મલકમાં માયાળો માનવી માયા મેલીને ઘોડે ચડજો મારા વીરલા જાઉં છે આપણા મલકમાં ભોજન લાપસી ભોજનિયા કરી ઘોડે ચડજો મારા વીરલા જાઉં છે આપણા મલકમાં ભોજન લાપસી ભોજનિયા કરી ઘોડે ચડજો મારા વીરલા જાઉં છે આપણા મલકમાં. આવા ઉત્તમ કક્ષાના જે કલાકારો છે તે કદાચ આવા ગામડાની અંદર
આવી રીતે વાડીઓની અંદર પણ કામ કરતા હોય છે અને તેમનો આવો સુંદર અમારો વિડીયો જોવા માટે ધર્માશા બ્લોગ ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ. દર્શક મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં જરૂર લખજો કે આ કેવા રાગથી મેં ગાયું છે અને કેવું સારું છે.